ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને વર્તમાન સમયમાં ઉનાળો ચરમસીમાએ પહોંચી ગયો છે। શરૂ થતાની સાથે જ ગરમીનો પારો ઉંચકાયો છે અને તેવામાં કચ્છના પાટનગર ભુજ શહેરની વાત કરીએ તો ગઈકાલે ભુજ શહેર સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું। તેનું તાપમાન 44.5 ડિગ્રી જેટલું નોંધાયું હતું। ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા શહેરના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે શહેરમાં જ્યારે આટલી હદે વધુ તાપમાન નોંધાયું છે ત્યારે શહેરના તમામ નાગરિકો પોતાની કાળજી લે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। આ સાથે જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ગરમીમાં લૂથી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। ત્યારે આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા તો જરૂર વગર ઘરથી બહાર જવાનું ટાળવું જોઈએ અને જ્યારે જરૂર પડે તો બપોરના 12 થી 4 વાગ્યા સુધી બહાર જવાનું ટાળો। આ ઉપરાંત જ્યારે બહાર જાઓ છો ત્યારે કેપ, માસ્ક, દુપટ્ટાનો ઉપયોગ કરો, તેનાથી મોઢું ઢાંકો। જેમાં વધુ માત્રામાં લિક્વિડ લેવાનું સૂચન કરવામાં આવ્યું છે। તેમાં તમે લીંબુ પાણી, છાશ, પાણી ઉપરાંત ORS, ગ્લુકોઝ વગેરે વસ્તુનો ઉપયોગ કરી શકો છો। ત્યારે આ અંગે વધુ જણાવી રહ્યા છે શહેરના સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિક। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। આપના માધ્યમથી વાત કરીએ તો જે રીતે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે। ગઈકાલે જ ભુજમાં લગભગ 44 ડિગ્રી આસપાસ પહોંચી ગયું હતું અને આખા ગુજરાત નહીં સમગ્ર ભારતનો સૌથી ગરમ સિટી જ્યારે ભુજ હતું તો હજી આવનારા દિવસોમાં પણ હવામાન ખાતા તરફથી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની આગાહી છે। એટલે ખાસ કરીને વાત કરીએ તો નાના બાળકો કે મોટા વડીલો અને માતાઓ બહેનો જે ખાસ કરીને એમને ખાસ ધ્યાન રાખવાની છે અને જે એક ટિપિકલ સમય હોય છે બપોરના 12:30 થી કરી 3:30 4 વાગ્યા સુધી તો એનામાં કામ સિવાય જરૂર બહાર ન નીકળવું અને જરૂર હોય એટલું જ આપણે બહાર નીકળીએ। શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય એની તકેદારી રાખી, લીંબુ પાણી, છાશ કે પાણીનું પ્રમાણ છે શરીરમાં એ વધારે રાખી કે જેથી કરીને આ ગરમી અને લૂની અસરથી બચી શકાય। ખાસ કરીને આખા ભારતમાં કહું તો ભુજ નું ટેમ્પરેચર મહત્તમ પહોંચી ગયું છે। 44 ડિગ્રી ગઈકાલનું તાપમાન જોઈએ 44 ડિગ્રી પહોંચી ગયું છે। તો આવા સંજોગોમાં લોકો નાના બાળકો અને વૃદ્ધ ખાસ કરીને બહાર જવાનું ટાળે અને બની શકે તો કેપ છે, માસ્ક છે, પ્રોપર કેર કરી અને પોતાની કાળજી લે અને લિક્વિડનું પ્રમાણ થોડુંક વધારે લે એવી હું સૌને અપીલ પણ કરું છું। ખાસ કરીને જ્યારે ગરમીનું તાપમાન હજી પણ આગળ વધવાનું છે તો ખાસ લોકો પોતાની તકેદારીના ભાગરૂપે સાવચેતી લે અને અમારા લાયક નગરપાલિકાને અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે જ્યાં પાણીની જરૂરિયાત વધારે હોય છે ત્યાં અમારી મીટિંગ પણ આજે થઈ ગઈ છે જેમાં અમે જ્યાં પણ પાણીની જરૂરિયાત પ્રમાણ પહોંચતું નથી ત્યાં અમે પાણી પણ પૂરું પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ।